ગટ્ટુને એનું આ ટેડી છે ને બહુ ગમે છે, કેમ કે આ એને ગોપી આપ્યું હતું ને તો એની યારે આખો દિવસ રમા કરે ને એની ઉપર જમ્પિંગ કરતી હોય ને. પછી આપણે જમવાનું હતું તો મેં લઈ લીધા દાળ ભાત ચેવડો ને જમવા બેસી ગયા. હરિયે જમી લીધું હતું, એ ફોન જોતા હતા અને હું મસ્ત મજાની તૈયાર થઈ ગઈ હતી ને હું ને ગટ્ટુને નાના ત્રણે નીકળી ગયા બહાર, કેમ કે અમારે જવાનું હતું એટીએમે. તો આવી ગયા હતા આપણે એટીએમે પૈસા કાઢવા માટે. ગટ્ટુ કે મમ્મા આવી કે આમાંથી પૈસા હું કાઢી. મેં કીધું હારું હાલ હું તને શીખવાડું. તો એણે પૈસા કાઢી લીધા, ત્યાંથી નીકળી ગયા પાછા અમે બેકરી સાઈડ જવા. તો ત્યાં ગટ્ટુએ લાડ બધો ભાગ લીધો કે મને આ લેવું. પછી કે કેક. મેં કીધું કેક નહીં ખાવાની, શરદી થઈ જાય. તો ત્યાંથી લઈને અને આવી ગયા પાછા અમે ઘરે. અને એનું ટેન્ટ હાઉસમાં જો એણે કેટલું ઓલું કર્યું છે, જો રમકડા અને કચરો. બસ મારે આખો દી યાદ કરવાનું. ને આપણે બાફીને ખાતા બટાકા, કેમ કે અત્યારે આપણે બનાવવાની હતી સેન્ડવીચ. યસ, એ મસાલા સેન્ડવીચ બનાવવાની હતી. તો મારા પપ્પા જો ગ્રીન ચટણી યારે ખાતા. ગટ્ટુ કે મને મેં કીધું તીખું લાગે, તને ન હોય એવું. અને જો સેન્ડવીચ મસ્ત મજાની આપણે ભરી દીધી હતી અને એમાંય નાખ્યા હતા આપણે સિંગદાણા અને સેવને ઉપરથી ચાટ મસાલો. તો પહેલી સેન્ડવીચ ગટ્ટુ માટે બનાવી હતી એકદમ મોડી, એને દઈ દીધી ખાવા. અને પછી બધી અમારી સેન્ડવીચ બનાવી નાખી હતી. મેં કીધું ચલો હવે થઈ ગઈ છે ગરમા ગરમ તો ખાઈ લઈ. તો બેસી ગયા હતા જમવા હું, ભાગાભાઈ હરીને. ગટ્ટુ જમથી આમ આટા મારતું તું ને ચાણક્ય ગયા તો એ પાછું ચૂચું પહેરીને આવ્યું તો ફૂલ મેચિંગ કરીને. જો પિંક ચૂચું ને પિંક કપડાં ને પિંક ચપ્પલ ને. 12:30 થઈ ગયા હતા. ઘરે ગયા. ઘરે જઈને પાછી મેં સેન્ડવીચ બનાવી, કેમ કે હરીને પાછી ભૂખ લાગી ગઈ હતી અને મેં ગરમા ગરમ એને સેન્ડવીચ બનાવી દીધી.